હેલો નમસ્કાર. સ્ટાન્ડર્ડ 10 કોમ્પ્યુટર સબ્જેક્ટમાં ચેપ્ટર 2ના લાસ્ટમાં આપણે હેડ અને બોડી સેક્શનના પ્રોગ્રામ નંબર 1 થી 3નું પ્રેક્ટિકલ જે છે એ પરફોર્મ કરેલું હતું. આજના આ વધુ એક ઇમ્પોર્ટન્ટ અને મોસ્ટ આઈએમપી કહી શકાય એ પ્રકારના વિડીયો લેક્ચર સેશનમાં આપણે પ્રોગ્રામ નંબર આગળના પ્રોગ્રામ નંબર 4થી લઈ અને 7 લાસ્ટમાં આપણે લાસ્ટ વિડીયો લેક્ચરમાં પ્રેક્ટિકલ સેક્શન જે હતું એ પણ પ્રીવિયસ સેક્શન જેમાં મેટા ટેગ અને તેના એટ્રીબ્યુટ્સ, બોડી ટેગના એટ્રીબ્યુટ્સ જેમ કે બોડી બીજી કલર, બેકગ્રાઉન્ડ કલર જે છે એ કેવી રીતે ચેન્જ કરવો, વેબ બ્રાઉઝરનો બેકગ્રાઉન્ડ કલર, વેબ બ્રાઉઝરના બેકગ્રાઉન્ડમાં પિક્ચર એટલે કે ઇમેજ જે છે એ કેમ રાખવી, ફોટો કેવી રીતે સેટ કરવો એના માટે બેકગ્રાઉન્ડ એટ્રીબ્યુટ છે. ટેક્સ્ટ એટ્રીબ્યુટ દ્વારા આપણે કલર જે છે એ આખા એન્ટાયર બોડી સેક્શનમાં આપી શકીએ છીએ. તો ટેક્સ્ટ એટ્રીબ્યુટ જે છે એનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ કલર માટે. આખા બોડી સેક્શન જે છે એ વેબ બ્રાઉઝરમાં એનો કલર છે એ સેટ થશે. એ ઉપરાંત કલરમાં આપણે કલરના નામની વેલ્યુ જ આપીએ છીએ, રેડ, ગ્રીન, બ્લુ, યલો, ગ્રે. એના સ્થાને હેક્સાડેસિમલ કોડ્સ જે છે એનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. હેક્સાડેસિમલ કોડ્સ જે છે એનો ગુજરાતી મિનિંગ થશે 16 અંકી સંખ્યા કે જેમાં 0 to 9 અને A to F થી વેલ્યુઝ જે છે એ બનાવવામાં આવે છે, જેની શરૂઆત છે એ હેશની નિશાનીથી થાય છે, જેની વેલ્યુ જે છે રેન્જ જે છે એ છે 0-9 અને A-F. આ બધા કેરેક્ટર્સ જે છે જેની અંદર નંબર્સ છે અને આલ્ફાબેટના કેરેક્ટર્સ એ થી લઈ અને F સુધીના કેરેક્ટર્સ પણ છે, એનું કોમ્બિનેશન બનાવી અને જનરલી 6 નંબર્સ જે છે 6 કેરેક્ટરના એ કોડ જે છે એ બનાવવામાં આવે છે, જેને હેક્સાડેસિમલ કોડ યા હેક્ઝા કોડ પણ કહેવાય છે. અને કલરના નામના સ્થાને લખવાથી જેમ કે બોડી બીજી કલર ઇઝ ઇક્વલ ટુ રેડ ના સ્થાને કોઈ કલર જે છે જેમ કે રેડની વેલ્યુ છે #F અને 4x0, આ વેલ્યુ લખવાથી રેડ કલર જે છે એ અપિયર થશે એટલે કે દેખાશે. તો આ રીતે આપણે કોડ્સ જે છે એનો પણ ઉપયોગ કરી શકીએ છીએ, જે એક અલ્ટરનેટિવ ઓપ્શન છે આપણી પાસે. તો એઝ એ સ્ટુડન્ટ તો ઓકે, બટ એઝ એ ડેવલપર જે છે, એઝ એ પ્રોગ્રામ કોડિંગ જે છે એ બનાવનાર વ્યક્તિ એને આ જે છે માહિતી હોવી જરૂરી છે કે હેક્સાડેસિમલ કોડ છે શું છે અને કેમ એનો ઉપયોગ છે કરી શકાય કલરના નામના અલ્ટરનેટિવમાં. મુખ્ય એનો હેતુ એ છે આ કોડનો જે અહીંયા એક્ઝામ્પલ તરીકે આપેલા છે કે જેમાં આપણે માઇનોર એવા ચેન્જીસ કરીએ છીએ તો તેનાથી એકદમ પોઈન્ટ ટુ પોઈન્ટ જે છે એકદમ લોએસ્ટ કેટેગરી યા તો હાઈએસ્ટ કેટેગરીમાં, બ્રાઇટનેસ યા તો કોન્ટ્રાસ્ટની કેટેગરીમાં યા તો કલર કોમ્બિનેશનમાં એ આપણે એકદમ લાઇટ યા ડાર્ક જે છે એ કલર મેળવી શકીએ છીએ, કેમ કે અહીંયા એક પોઈન્ટ બાય પોઈન્ટ જે છે એ કલરમાં સુધારા વધારા છે એ આપણે કરી શકીએ છીએ અને રિઝલ્ટ છે મેળવી શકીએ છીએ. એના સ્થાને આપણે ફક્ત કલરના નામ જો એડ કરેલા હોય તો એ એકચ્યુઅલ કલર જે છે એ જ સેમ ટુ સેમ ડિસ્પ્લે થશે અને એ જ કલર આપણને આઉટપુટમાં મળે છે. જેમ કે રેડ લખવાથી પ્યોર રેડ કલર જે છે એ રેડનો શેડ જે છે એકચ્યુઅલ શેડ એ જ મળશે. એના સ્થાને આપણે હેક્ઝા કોડ જે છે એમાં ચેન્જીસ કરવાથી યા તો હેક્ઝા કોડનો ઉપયોગ કરવાથી, જેમ કે અહીંયાથી આ કોડનું એક્ઝામ્પલ છે રેડ માટેનું, યા તો અધર એક એક્ઝામ્પલ જે આપેલા છે ગ્રીન છે, યલો છે, વ્હાઇટ, પિંક એટસેટ્રા, એનો ઉપયોગ કરવાથી અને એમાં માઇનોર ચેન્જીસ કરવાથી કોડ્સમાં જેમ કે 0ના સ્થાને 1 લઈએ છીએ યા તો આગળ પાછળના કેરેક્ટર્સમાં ચેન્જીસ કરીએ છીએ તો અલગ જ કલરનો શેડ છે આપણે મેળવી શકીએ છીએ. એ જે છે હેક્સાડેસિમલ કોડ છે જેની રેન્જ ખાસ યાદ રાખવાની છે અને એનો મિનિંગ થશે ગુજરાતીમાં 16 અંકી સંખ્યા, 16 અલગ અલગ અંક જે છે ઇન્ક્લુડિંગ નંબર અને કેરેક્ટર્સ અને એનું ગ્રુપ કે જેને હેક્ઝા કોડ્સ કહેવાય છે, જેમાં 0 to 9 ને A to F નો સમાવેશ થાય છે એની રેન્જમાં. રેન્જ વેલ્યુઝ જે છે એ લાસ્ટમાં આપણે જોયેલું હતું. એ સિવાય એક્ટિવ લિંક અને વિઝિટેડ લિંક જે છે એનો પણ પ્રોગ્રામ છે આપણે સ્ટડી કરેલો હતો. આજના આ સેશનમાં આપણે પ્રોગ્રામ નંબર આગળના એટલે કે 4th
થી લઈ અને 7th સુધી, જે એક મોસ્ટ આઈએમપી સેશન છે. ઇમ્પોર્ટન્ટ આપણે અત્યારે પ્રોગ્રામ્સ જે છે આગળ સ્ટડી કરવાના છે. જેમ કે લોજિકલ ટેગ્સ જે છે HTMLમાં આવેલા છે. લોજિકલ એટલે કે તર્ક આધારિત ટેગ્સ જે છે એનું એક અલગ ગ્રુપ છે. તો એની અંદર EM એટલે કે એમ્ફેસિસ, સ્ટ્રોંગ એટલે કે બોલ્ડ ઇફેક્ટ, ઘાટા અક્ષરો બનાવવા માટે, DFN એટલે ડેફિનેશન ટેગ, સાઇટેશન એટલે CITE નામનો ટેગ છે. અને યુઝર જે કોડિંગ બનાવે છે એ કોડિંગ જે છે એ અન્ય કોઈ યુઝરને, એટલે કે જનરલી ડેવલપર જે કોડિંગ કરે છે અને એ કોડિંગને કોઈ અધર યુઝર જે છે રેફરન્સ તરીકે મેળવવા માગે છે, જોવા માગે છે, યા તો અન્ય કોઈ યુઝરને જે લર્નર છે, જે શીખે છે, એવા કોઈ વ્યક્તિને આપણે રેફરન્સ તરીકે કોડ જે આપવો છે. તો કોડ જે છે એટલે કે HTMLનું કોડિંગ, એને આપણે કોડ અને /કોડ નામના ટેગની વચ્ચે પેસ્ટ કરી યા તો એડ કરીને ડિસ્પ્લે છે વેબ પેજમાં કરાવી શકીએ છીએ, જસ્ટ ફોર રેફરન્સ માટે. એ બધા ટેગ્સ જે છે એ 5 ટેગ અહીંયા લોજિકલ ટેગનું ગ્રુપ કહેવાય છે. એ સિવાય ફોન્ટ ટેગ અને એના એટ્રીબ્યુટ્સ, જેની અંદર ફોન્ટ ફેસ, ફોન્ટ સ્ટાઇલ અને ફોન્ટ કલર, એ ઉપરાંત ફોન્ટની સાઇઝ જે છે એ અલગ અલગ વેલ્યુઝ તેમાં રેન્જ આવેલી છે. એ આપણે ચેન્જ કરીને ફોન્ટ જે છે એના અબાઉટ વર્ક છે કરી શકીએ છીએ. તો એના માટે ફોન્ટ ટેગ અને એના એટ્રીબ્યુટ્સ છે એ શીખવાના આવશે. ASCII કોડ્સ જે છે એ હેક્ઝા કોડ જેવા જ એક કોડનો પ્રકાર છે, જે સ્પેશિયલ સિમ્બોલ્સને ડિસ્પ્લે કરવા માટે HTMLમાં અવેલેબલ છે. અહીંયા નીચે ASCII કોડનો ચાર્ટ ટેબલ છે આપેલો છે. જેમ કે આ પ્રકારના સિમ્બોલ્સ જે છે આપણે વેબ પેજમાં આઉટપુટમાં લેવા છે, ગૂગલ ક્રોમમાં જોવા છે. જેમ કે અહીંયા એક પ્રોગ્રામ જે છે બનાવેલો છે. આ બધા સિમ્બોલ્સ જે છે, જેમ કે 1/2 જે છે, લેસ દેન છે, ગ્રેટર દેન છે, એટલે કે જે ટેગની નિશાનીમાં આપણે યુઝ કરીએ છીએ, જેને નોટપેડમાં આ સિમ્બોલ જે આપણે ટાઈપ કરીએ છીએ, જે એકચ્યુઅલમાં સિમ્બોલ આ જે છે એ ટેગની નિશાની, ટેગ સાઇન છે, જે આઉટપુટમાં આવતું નથી. તો આ સિમ્બોલ પોતે જ્યાં આપણી જરૂર પડે અને આઉટપુટમાં લેવાનું થાય છે, તો એના માટે અહીંયા ASCII કોડ જે છે, ASCII મીન્સ ASCII જે શોર્ટ ફોર્મ છે, અને એનું ફૂલ નેમ થશે, જે આપણે પ્રોગ્રામમાં તમને એડ કરી દઈશું લાસ્ટમાં. અહીંયા નીચે અમેરિકન સ્ટાન્ડર્ડ કોડ ફોર ઇન્ફોર્મેશન ઇન્ટરચેન્જ. તો આ કોડ જે છે એ એકચ્યુઅલમાં આ લિસ્ટ જે છે આપેલું છે અહીંયાથી. જેમ કે અહીંયાથી 2 પ્રકારના કોડ્સ આપણે યુઝ કરી શકીએ. એન્ડની નિશાની અને એની સાથે શાબ્દિક એટલે કે કેરેક્ટર આધારિત કોડ છે. જેમ કે LT એટલે લેસ દેન, GT એટલે ગ્રેટર દેન, AMP એટલે એમ્પરસન્ટ એટલે કે એન્ડની નિશાની, C એટલે કોપીરાઇટનો સિમ્બોલ છે તો કોપી. એના પછી ન્યુમેરિકલ જે છે, મેથેમેટિકલ જે છે એ સિમ્બોલ્સ, એમાં અહીંયા એન્ડ નિશાનીવાળા કેરેક્ટર સિમ્બોલ નથી. લાસ્ટમાં રજિસ્ટર્ડ ટ્રેડમાર્ક જે છે એના માટે REG છે. ન્યુમેરિકલ કોડ આધારિત જે ASCII કોડ છે એ અહીંયા તમામ માટે અવેલેબલ છે. તો આ કોડ જે છે યા તો આનો પણ બેમાંથી એક, જે આપણે નોટપેડનું કોડિંગ બનાવીએ છીએ ત્યાં ઉપયોગ કરવાનો થાય છે. ફોર એક્ઝામ્પલ અહીંયાથી આ બધા જે ન્યુમેરિકલ કોડ જે છે, જે ASCII કોડ તરીકે ઓળખવામાં આવે છે, અહીંયા નોટપેડમાં આ કોડ લખવાથી આઉટપુટમાં આ રીતે આ કોડ્સ જે છે એ જનરેટ થશે, સિમ્બોલ જે છે એ જનરેટ થશે એ સ્પેસિફિક કોડમાંથી. જે આપણે નોટપેડમાં લખેલું છે એને ASCII કોડ કહેવાશે, અને અહીંયા જે ડિસ્પ્લે થાય છે આઉટપુટમાં વેબ બ્રાઉઝરમાં, ગૂગલ ક્રોમમાં, એના સ્પેશિયલ સિમ્બોલ્સ કહેવાશે. આવા સ્પેશિયલ સિમ્બોલ્સ જે અહીંયા આપણને દેખાય છે એ આપણે ડિસ્પ્લેમાં લેવા છે, આઉટપુટમાં લેવા છે, તો એના માટે સ્પેસિફિક કોડ જે છે, જેમ કે આ કોડ એ આપણે લખવા પડશે. એનાથી આપણને આ ટાઈપના સિમ્બોલ છે એ ડિસ્પ્લે થશે આસાનીથી. તો આ બધા જે છે એ ટાસ્ક આપણે આજ પરફોર્મ કરવાના છે. અને લાસ્ટમાં એનાથી પણ મોસ્ટ આઈએમપી કે જે તમામ ઉપરના 3 પ્રોગ્રામ જે છે, પ્રોગ્રામ નંબર 4, 5 અને 6 જે આપણે ઓલરેડી બનાવેલા લાસ્ટમાં કમ્પ્લીટેડ હશે, એને આપણે અનોધર 4th એક પ્રોગ્રામ બનાવશું. એકચ્યુઅલમાં પ્રોગ્રામ નંબર 7 થશે લાસ્ટમાં, પણ એ જે છે એ હોમ પેજ હશે, જેને આપણે હોમ પેજ એવું હેડિંગમાં નામ દેશું આઉટપુટમાં. અને નીચે આપણે 4 લિંક યા 3 લિંક સ્પેસિફિક વોટેવર જેટલા પણ પ્રોગ્રામ આપણે બનાવ્યા હોય એ આપણે લિંક કરી શકીએ છીએ. તો અહીંયા આપણે 3 યા 4 લિંક બનાવશું, અને એમાં લિંકમાં એ રીતે આપણે નામ રાખી શકીએ કે ક્લિક ટુ ઓપન લોજિકલ ટેગ્સ અથવા લોજિકલ ટેગ્સ પ્રોગ્રામ, ક્લિક ટુ ઓપન ફોન્ટ ટેગ પ્રોગ્રામ,
ક્લિક ટુ ઓપન ASCII કોડ પ્રોગ્રામ ઓર સ્પેશિયલ સિમ્બોલ પ્રોગ્રામ, અથવા તો ક્લિક ટુ ઓપન હેક્સાડેસિમલ કલર કોડ પ્રોગ્રામ. આવી લિંક્સ જે છે એ લાસ્ટમાં હોમ પેજમાં આપણે બનાવશું, અને એ ક્લિક ટુ ઓપનવાળી જે લિંક્સ હશે એના પર ક્લિક કર્યા પછી જે તે વેબ પેજ જે છે એટલે કે આપણા બનાવેલા પ્રોગ્રામ જે અગાઉ જે સેવ કરેલા હશે એ ઓપન થશે. તો આવું એક ટાસ્ક છે કરવાનું છે, કેમ કે મોટાભાગની વેબ પેજીસ યા વેબસાઇટ્સમાં આ પ્રકારની લિંક્સ જે છે જોવા મળે છે. કોઈ પણ સબ્જેક્ટ આધારિત સ્પેસિફિક વેબસાઇટ હોય, જેમ કે કોઈ સોશિયલ મીડિયા નેટવર્ક હોય, તો એની અંદર જે છે એ ફોર એક્ઝામ્પલ લખેલું હોય યુઝર ડિટેલ્સ અથવા યુઝર પ્રોફાઇલ. તો યુઝર પ્રોફાઇલ ઉપર ક્લિક કરવાથી એ કરંટ યુઝર જે છે એની તમામ માહિતી છે એનું દર્શાવતું પેજ છે એ અલગથી ખુલી જાય. તો એ જ રીતે આપણે આપણા બનાવેલા પ્રોગ્રામની લિંક છે બનાવી શકીએ છીએ. સૌથી પહેલાં આપણે લોજિકલ ટેગ્સ જે છે આ 5 એની ડિટેલ્સ છે મેળવીએ. તો લોજિકલ ટેગ્સ જે છે એની સાથે અહીંયા આ જ પ્રોગ્રામમાં અહીંયા આપણે આ જે છે હેઝની નિશાની સાથેના કોડ બીજી કલરની સાથે આપેલા છે, જેને શું કહેવાશે? હેક્સાડેસિમલ કોડ. હેક્સાડેસિમલ કોડ્સ જે છે જેની શરૂઆત હેઝની નિશાનીથી થશે. જ્યારે નેક્સ્ટ જે આગળ પર આપણે ASCII કોડ શીખવાના છે એનો આપણે ઉપયોગ કરશું. તો એની શરૂઆત જે છે એ એમ્પરસેન્ડની નિશાની જે છે, જેમ કે નેક્સ્ટ પ્રોગ્રામ આવશે અહીંયા એ એમ્પરસેન્ડ એટલે કે એન્ડની નિશાની, જેને આપણે એન્ડ કહીએ છીએ મોટા ભાગે. અહીંયા સિલેક્ટ કરેલું એન્ડ દેખાય છે, ત્યાંથી એની શરૂઆત થશે અને એમાં ફક્ત નંબર્સના ન્યુમેરિકલ કોડ છે. તો આ કોડ જે છે એને હેક્સાડેસિમલ કોડ છે એ કહેવાશે. અહીંયાથી આ કોડ જે છે સ્પેસિફિક આપેલો છે એ પિંક મેજેન્ટા કલર જે છે, અહીંયાથી એક ચાર્ટ નીચે આપેલો છે. આ ચાર્ટ જે છે એ હેક્સાડેસિમલ કોડનો છે અને આ ચાર્ટ જે છે એ સ્પેશિયલ સિમ્બોલનો છે. અને આ ચાર્ટ જે છે એટલે કે આ બંને ચાર્ટ જનરલી લાસ્ટમાં તમને આજના હોમવર્કના ટાસ્કમાં જે છે હોમવર્કના કાર્યમાં તો આનું સ્ક્રીનશોટ તરીકે ગ્રુપમાં મળી જશે. તો એ જે છે એ મોસ્ટ આઈમ્પી છે, યાદ રાખવા માટે પણ જરૂરી છે, શીખવા બાબત પણ એટલી જ જરૂરી છે. તો એ આપણે નોટ ડાઉન કરવું ઇમ્પોર્ટન્ટ છે. હવે લોજિકલ ટેક્સ જે છે એની વાત કરીએ તો સૌથી પહેલાં છે ઈએમનું આખું નામ થશે એમ્ફેસિસ. એમ્ફેસિસ એટલે કે કોઈ પણ અગત્યની બાબત, કોઈ અગત્યની નોંધ, કોઈ અગત્યના શબ્દો, કોઈનું સ્પેસિફિક એવું નામ જે ખાસ આપણે દર્શાવવું છે, જેના ઉપર આપણે કોઈ ભાર આપવો છે કે આ શબ્દો, આ લાઈન, આ સ્લોગન યા આ અક્ષરો એ ખાસ છે, જે યુઝર જે છે એને તેના પર એની નજર એટલે કે એનું ધ્યાન જે છે એ ખેંચાય અને એ શબ્દો અને એ લાઈન જે છે એ યુઝર ખાસ કરીને સ્ટડી કરે, એનું ધ્યાન છે એ જાય. તો એ બાબત માટે EM ટેગ જે છે એનો ઉપયોગ થાય છે. EM ટેગનું આઉટપુટ એટલે કે EM અને /EM પેર ટેગ છે, તેની વચ્ચે લખેલા શબ્દો જે છે એ એનું આઉટપુટ છે એ કઈ રીતે આવશે આપણે જોઈએ. તો એનું આઉટપુટ જે છે એ આ રીતના છે. ઇટાલિક મોડ જે આપણે યુઝ કરીએ છીએ, આઈ ટેગનો ઉપયોગ કરીએ છીએ, એ રીતે પહેલી જ લાઈન દેખાય છે એમ્ફેસિસ ઇફેક્ટ ડિસ્પ્લેઝ ઇટાલિક ટેક્સ્ટ ઇફેક્ટ. અન્ય શબ્દો, અન્ય પેરેગ્રાફ યા અન્ય લાઇન્સ જે છે એની આજુબાજુની હશે એના કરતાં એ ત્રાંસા ઇટાલિક મોડમાં દેખાશે, જેથી કરીને યુઝર જે છે એનું ધ્યાન છે અહીંયા પહેલાં જ હશે કે આ શબ્દો યા લાઇન જે છે એ થોડા અલગ તરીકે લખવામાં આવેલા છે. તો એ હાઇલાઇટ કરવા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. નેક્સ્ટ જે છે એ સ્ટ્રોંગની ઇફેક્ટ છે એ બિલકુલ સેમ ટુ સેમ બી ટેગ જે છે એટલે કે બોલ્ડ એટલે કે ઘાટા અક્ષરો માટેની ઇફેક્ટ એના સંબંધિત જોવા મળે છે. સ્ટ્રોંગ અને /સ્ટ્રોંગની વચ્ચે જે પણ શબ્દો, પેરેગ્રાફ, અક્ષરો યા તો જે પણ ટર્મ્સ જે છે શબ્દો છે, સ્પેશિયલ વર્ડ્સ જેને કહેવાય, એ કે છે એ બોલ્ડ ઇફેક્ટ છે એને રિલીઝ કરશે. ધ સ્ટ્રોંગ ટેગ વિલ શો દર્શાવશે ટેક્સ્ટ વિથ અ બોલ્ડ ઇફેક્ટ, જેનું આઉટપુટ આપણે જોતા જઈએ તો એ નોર્મલ જે લાસ્ટ લાઇન જે છે યા તો અન્ય જે કંઈ નોર્મલ ટેક્સ્ટ છે એના કરતાં ઘાટા અક્ષરોને ડિસ્પ્લે કરશે. નેક્સ્ટ જે છે એ છે DFNનો મિનિંગ થશે ડેફિનેશન. જે ડેફિનેશન આપણે કોઈ શબ્દો બાબત, કોઈ વ્યાખ્યા બાબત અથવા તો કોઈ વ્યક્તિ યા એના રિલેટેડ કોઈ અગત્યનું ડિસ્ક્રિપ્શન દર્શાવવા માગતા હોઈએ
તો વ્યાખ્યા આધારિત જે શબ્દો હોય છે અને જે ડિસ્ક્રિપ્શન હોય છે, વર્ણન હોય છે, એવું કોઈ વર્ક, એવું કોઈ જે ટેક્સ્ટ જે છે એની રિક્વાયરમેન્ટ લખવાની આપણે જરૂરિયાત પડે વેબ પેજમાં, તો એ DFN અને /DFNની વચ્ચે સેન્ટરમાં આપણે લખીએ છીએ. જેમ કે HTMLની ડેફિનેશન આપણે દર્શાવવી છે, તો HTML ડેફિનેશનનું હેડિંગ આપેલું છે. ત્યારબાદ ટેગની શરૂઆત કરેલી છે અને HTML મીન્સ વોટ, તો HTML એટલે હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ ઇઝ નોટ અ કેસ સેન્સિટિવ લેંગ્વેજ, એવું એક સિમ્પલ ડેફિનેશન છે આપેલી છે અહીંયા. ડેફિનેશનની વાત કરીએ તો કેસ સેન્સિટિવ ભાષા HTML નથી એમ કહેવા માંગે છે. HTML જે છે એ કેસ સેન્સિટિવ નથી. તો કેસ સેન્સિટિવ નથી એટલે શું કે HTMLમાં આપણે જે ટેગ્સનો યુઝ કરીએ છીએ, યા તો આ આખું કોડિંગ જે અત્યારે આપણે જોઈએ છીએ આ સામે, એ આપણે આખું કેપિટલમાં યા તો આખું સ્મોલમાં યા તો કેપિટલ અને સ્મોલનું મિક્સિંગ કરી ટાઈપ કરી શકીએ છીએ. એટલે કે આપણે કેપિટલ કેસ યા તો સ્મોલ કેસ બંને કેસમાં ટાઈપિંગ જે છે એ ટેગના નામ જે છે એ કોડિંગના ભાગ તરીકે એડ કરી શકીએ છીએ. એમાં કોઈ એવી પરફેક્ટ રૂલ યા તો પરફેક્ટ એવી કન્ડિશન નથી, યા કોઈ લિમિટેશન નથી કે ફરજિયાત અમુક શબ્દો કેપિટલ જ લેવા પડે યા ફરજિયાત અમુક શબ્દો લિટલમાં સ્મોલ કેસમાં જ લેવા પડે. તો એને નોટ અ કેસ સેન્સિટિવ લેંગ્વેજ કહેવાય. જેમ કે સી લેંગ્વેજ જે છે આપણે નેક્સ્ટ સેમેસ્ટરમાં આવશે સ્ટાન્ડર્ડ 10માં જ, એ મોસ્ટલી જે છે કેસ સેન્સિટિવ લેંગ્વેજ છે, જેમાં અમુક અલગ અલગ શબ્દો જે છે આપણે સ્ટડી કરશું કે જે ફરજિયાત આપણે કેપિટલ યા તો ફરજિયાત એને સ્મોલમાં જ લેવા પડે. ત્યારબાદ સ્પેશિયલી કોઈ ઓથર યા તો બુક જે છે એની ડિટેલ્સ, એના નામ, એના હેડિંગ, યા તો કોઈ સબ્જેક્ટ જે છે એના નામ અને એના હેડિંગ ને માટે સાઇટ જે છે, સાઇટેશન એટલે કે કોઈ વ્યક્તિ યા કોઈ બુક યા તો કોઈ ઓથર જે લેખક છે યા કોઈ પોએટ જે છે એને પ્રાધાન્ય આપવું અને એની વિગત છે દર્શાવવી, જેને સાઇટેશન કહેવાય. એટલે કે સ્પેશિયલ વિગત દર્શાવવી. તો એના માટે આવી વિગત જે છે એ સાઇટ અને /સાઇટ ટેગની વચ્ચે લખવામાં આવે છે. જેમ કે કોઈ બુકનું નામ છે, ફોર એક્ઝામ્પલ અહીંયા કોમ્પ્યુટર દર્પણ યા તો XYZ પબ્લિકેશન લિમિટેડ, તો એ જે છે સાઇટ ટેગ ઇઝ યુઝ ટુ ડિસ્પ્લે સ્પેશિયલ ટેક્સ્ટ. તો ડેફિનેશન અને સાઇટ ટેગ જે છે એ બંનેનું આઉટપુટ છે એ આ રીતના આવશે. એ બંને પણ સેમ ટુ સેમ ઇટાલિક મોડ જે છે એને ડિસ્પ્લે કરાવશે. થોડી ઘણી એમાં માઇનોર એવી ચેન્જીસ, એવી ઇફેક્ટ છે જોવા મળે છે કમ્પેર ટુ અધર ટેગ અને અધર ટેક્સ્ટ લાઇન જે છે. મોસ્ટલી અહીંયા શબ્દો અક્ષરો જે છે યા તો ટેક્સ્ટ જે છે એ ઇટાલિક મોડમાં ડિસ્પ્લે થાય છે. જે આપણે અહીંયા ટેગની બહારના શબ્દો લખેલા હતા, જેમ કે HTML ડેફિનેશન, એ નોર્મલ છે. જેમ કે અહીંયા બુક નેમ, એ નોર્મલ છે. ત્યાર પછી આપણે ટેગની અહીંયા શરૂઆત કરેલી છે. જો કોડિંગની વાત કરીએ તો અહીંયાથી બુક નેમ પછી ટેગ છે લખેલો છે અને ત્યાર પછી /સાઇટ જે છે પૂરું થાય છે. BR થી એના પછીની લાઇન જે છે, જેમ કે આ લાઇન, એ નેક્સ્ટ લાઇનમાં આવશે. HR થી અહીંયા સેપરેટર એક સેક્શન જે છે એ આડી લાઇન છે બનાવશે. HR જે છે એનાથી આ આડી લાઇન બને છે. HR એટલે હોરિઝોન્ટલ રૂલર અને BR નું આખું નામ થશે બ્રેક રો. તો હોરિઝોન્ટલ રૂલર HR ટેગ જે છે એક સેપરેટર સેક્શન લાઇન છે એ ડિઝાઇન કરશે, ડ્રો કરશે, અને BR જે છે એ એન્ટરની ઇફેક્ટ આપશે. એટલે કે નવી લાઇન જે આપણે ટાઈપ કરીએ છીએ, જે નવી ન્યૂ લાઇનથી સ્ટાર્ટ કરવાની છે, ત્યાં તો ડિસ્પ્લે છે થવી જોઈએ. તો એના માટે ઓટોમેટિક ન્યૂ લાઇનથી નહીં આવે, પણ BR છે એ આપણે આપવું પડશે. તો BRનો ઉપયોગ ત્યાં જે છે બ્રેક રો નો કરી શકીએ આપણે. અને BR ને HR બંને જે છે એ સિંગ્યુલર ટેગ છે, એ /BR યા /HR નહીં આવે. નેક્સ્ટ જે છે લાસ્ટ એ છે કોડ. કોડ એટલે કે કોડિંગ. જનરલી આપણે આ જે લખેલું છે એ કોડિંગ કહેવાય છે. આ કોડિંગ જે છે એ નોટપેડનું HTMLનું કોડિંગ છે, જેને સોર્સ કોડ પણ કહેવાય છે. કોઈ પણ સોફ્ટવેર યા તો કોઈ પણ વેબ પેજ યા કોઈ પણ એપ્લિકેશનની અંદર બે વસ્તુ હોય. એક તો એનો સોર્સ કોડ હોય એટલે કે એનું કોડિંગ, અને એક એનું આઉટપુટ હોય. તો અહીંયા આઉટપુટ જે છે એ અહીંયા આ છે વેબ બ્રાઉઝરમાં આપણે જોઈએ છીએ એ આઉટપુટ છે આપણું, જે આપણું વેબ પેજ અહીંયા ડિઝાઇન બનેલું છે, જેને આપણે વેબ પેજ યા વેબસાઇટ તરીકે ઓળખીએ છીએ. એ આપણું આઉટપુટ, એ આઉટપુટ જે છે એ વેબ બ્રાઉઝરમાં આપણે જોઈએ છીએ.
પણ એ આઉટપુટ છે એ ક્યાંથી ડિસ્પ્લે થઈને આવે છે, તો એ આવે છે કોડિંગમાંથી, એટલે કે આપણા નોટપેડના HTMLના કોડિંગમાંથી, જે આપણે સોર્સ કોડ તરીકે જાણીએ છીએ, ઓળખીએ છીએ જેને. તો આવું કોડિંગ જે છે કોઈ વ્યક્તિને, યુઝરને રેફરન્સ તરીકે આપવું છે, તો આ આખું કોડિંગ જે છે એ આપણે કોડ અને /કોડ ટેગની વચ્ચે પેસ્ટ કરી, કોપી પેસ્ટ કરી અને યુઝર રેફરન્સ માટે આપણે આપી શકીએ છીએ. કોડ ટેગ જે છે એનો યુઝ શું છે, તો કે ધ કોડ ટેગ ઇઝ યુઝ ટુ ડિસ્પ્લે પ્રોગ્રામિંગ કોડ્સ એઝ અ ટેક્સ્ટ. ત્યારબાદ લાસ્ટમાં અહીંયા H2 કમ્પ્લીટ કરેલું છે. H2 જે છે એ શરૂઆતમાં સ્ટાર્ટ કરેલું હતું. એ ઓપ્શનલ છે, ફરજિયાત નથી કે H1 યા H2 દરેક પ્રોગ્રામમાં યુઝ કરવો હોય. પણ H1 યા H2 સાઇઝ જે છે એ સૌથી કમ્પેર ટુ અધર જે હેડિંગ ટેક્સ્ટ છે એ થોડા કરતાં વધારે મોટી સાઇઝ છે એ ડિસ્પ્લે થાય છે, લાર્જ સાઇઝ ડિસ્પ્લે કરે છે. તો એનાથી ફાયદો શું થાય છે કે H2 અને /H2ની વચ્ચે આવેલી તમામ લાઇન જે છે એ નોર્મલી થોડી મોટી સાઇઝ, થોડી લાર્જ સાઇઝમાં દેખાશે, જેથી કરીને આઉટપુટ જે છે એ થોડું વિઝિબલ દેખાય. એકદમ સ્મોલ 12 યા 14 સાઇઝ યા 16 સાઇઝના ફોન્ટની સાઇઝ મુજબ એકદમ સ્મોલ સાઇઝના ટેક્સ્ટ જે છે ન આવે, એટલા માટે આપણે દર વખતે દરેક પ્રોગ્રામમાં H1 યા તો H2 જે છે, H2 જે છે યા H3 જે છે એ નોર્મલી પેરેગ્રાફ યા રેગ્યુલર કન્ટેન્ટ માટે, અને H1 જે સૌથી મોટી સાઇઝ ડિસ્પ્લે કરે છે, લાર્જેસ્ટ સાઇઝ, કે જે આપણે મેઇન હેડિંગ્સ, જે સેન્ટરમાં હેડિંગ્સ હોય છે ત્યાં આપણે એનો ઉપયોગ કરીએ છીએ. ટેગ અને ટેગની વચ્ચે જે લખાણ આપણે એડ કરીએ એ લખાણ ઉપર એ ટેગની ઇફેક્ટ આવે. જેમ કે H2 અને H2ની વચ્ચે જે પણ લખાણ હોય, જેમ કે આ સિલેક્ટેડ કરેલું લખાણ, એ તમામ પર એક કોમન ઇફેક્ટ છે H2ની આવશે, એટલે કે તમામ જે ટેક્સ્ટ છે એની સાઇઝ જે છે એ H2 મુજબ ગોઠવાઈ જશે. એ ઉપરાંત અહીંયાથી આ ટેગ અને આ ટેગ, જેમ કે EM અને EMની વચ્ચે પણ આ શબ્દો આપેલા છે, તો એની પણ ઇફેક્ટ એ શબ્દો પર આવશે, અને એની સાઇઝની ઇફેક્ટ પણ H2 છે એના દ્વારા આપણને મળશે. નેક્સ્ટ પ્રોગ્રામ જે છે એ છે ફોન્ટ ટેગ અને તેના એટ્રીબ્યુટ્સ, ફોન્ટ ટેગ એન્ડ એડ્સ એટ્રીબ્યુટ્સ. અહીંયાથી પ્રોગ્રામનું ઇન્સ્ટ્રક્શન જે છે એ લખેલું છે એ પ્રેક્ટિકલી પણ આ જ રીતે ઇન્સ્ટ્રક્શન છે આપણને મળતું હોય છે કે મેક અ પ્રોગ્રામ ટુ ઇલ્સ્ટ્રેટ, એટલે કે દર્શાવો યા તો યુઝ કરો. શું? તો કે યુઝ ઓફ ફોન્ટ ટેગ અને તેના એટ્રીબ્યુટ્સ એન્ડ ઇટ્સ એટ્રીબ્યુટ્સ. તો ફોન્ટ ટેગ જે છે એના આપણે યુઝ છે, એના ટેગ અને એના સાથેના એના એટ્રીબ્યુટ છે એનું ડિસ્કશન કરીએ. તો કોઈ પણ પહેલાં તો HTMLનો પ્રોગ્રામ આપણે ટાઈપ કરીએ છીએ તો એની શરૂઆત જે છે એ એક HTML ટેગની પહેલાંની એક લાઈન આવે, જેને શું કહેવાશે, તો એ છે કોમેન્ટ લાઈન. ફર્સ્ટ લાઈન જે છે HTMLના પ્રોગ્રામને આપણે ટાઈપ કરીએ છીએ એમાં શરૂઆતમાં, જેની શરૂઆત લેસ-ધેન અને ઉદ્ગાર ચિહ્ન, એક્સક્લેમેટરી સાઇનની સાથે થાય છે, તો તેને કોમેન્ટ લાઈન છે કહેવાશે. કોમેન્ટ લાઈન જે છે એ ઓપ્શનલ છે, ફરજિયાત નથી હોતી, પણ કોમેન્ટ લાઈનનો ફાયદો એ છે કે એમાં આપણે આખા કોડિંગ, આખા પ્રોગ્રામના સંબંધિત શોર્ટમાં એક મેસેજ લખી શકીએ કે જેના દ્વારા યુઝર છે યા તો ડેવલપર છે નેક્સ્ટ ટાઈમ આ પ્રોગ્રામ ઓપન કરે તો એ હેડિંગ, એટલે કે જે પહેલી લાઈન છે કોમેન્ટ લાઈન, એ વાંચી અને એને ખ્યાલ આવી જાય કે આ પ્રોગ્રામનો હેતુ શું છે, વોટ ઇઝ ધ પર્પઝ ઓફ ધીસ કરંટ પ્રોગ્રામ. તો એ યુઝફુલ થશે કે એક જ લાઈનમાં આખા પ્રોગ્રામની ડિટેલ છે એને મળી જાય, આખો પ્રોગ્રામ, આખું કોડિંગ એને રીડ ના કરવું પડે. એ મેઇન પર્પઝ યા હેતુ કોમેન્ટ લાઈનનો છે. જે પહેલી લાઈન છે એને કોમેન્ટ લાઈન કહેવાય. શરૂઆત આપણે કરીએ છીએ, દર વખતે લખીએ છીએ HTML હેડ અને /હેડની વચ્ચે ટાઇટલ અને /ટાઇટલ એ ટેગ જે છે એનો ઉપયોગ થાય છે. ટાઇટલ અને /ટાઇટલની વચ્ચે જે લખાણ છે, જે પણ હેડિંગ છે, એ ક્યાં દેખાશે, તો એ દેખાશે વેબ બ્રાઉઝરના ટાઇટલ બારમાં. આ વેબ બ્રાઉઝર છે ગૂગલ ક્રોમ, અને એનું ટાઇટલ બાર છે અહીંયા, જે અત્યારે માઉસ પોઇન્ટર અહીંયા મૂવ થાય છે. તો અહીંયા લખેલું છે યુઝ ઓફ ફોન્ટ ટેગ એન્ડ એટ્રીબ્યુટ્સ. તો એ સેમ ટુ સેમ શબ્દ જે છે અહીંયા લખેલું છે, યુઝ ઓફ ફોન્ટ ટેગ એન્ડ એટ્રીબ્યુટ્સ. ઇટ મીન્સ કે આ શબ્દો, સિલેક્ટ કરેલા શબ્દો છે જે ટાઇટલ વચ્ચે લખેલા છે, એ ક્યાં આવશે, વેબ બ્રાઉઝરના અહીંયાથી ટાઇટલ બારમાં. ટાઇટલ બાર એટલે જે ટેબ જે છે આખી એ ટેબ જે છે એ જ એની ટાઇટલ બાર છે. નેક્સ્ટ સેક્શન જે છે બોડી સેક્શન છે, બોડી અને /બોડી. બોડી અને /બોડી વિભાગની વચ્ચે અલગ અલગ ટાઈપના
જે પણ ન્યૂ ટેગ્સ આપણે શીખીએ છીએ એ તમામનો સમાવેશ એ આ વિભાગમાં થાય છે, જે મેઇન વિભાગ છે, મુખ્ય વિભાગ છે. છેલ્લે સ્લેશ બોડી પછી સ્લેશ HTML હોય છે. ફોન્ટ ટેગ જે છે એનો શીખવો એકદમ ઇઝી છે. 3 બાબત જે છે એટલે કે 3 એટ્રીબ્યુટ છે એને સમજવાના છે. સૌથી પહેલાં છે ફોન્ટ કલર ઇઝ ઇક્વલ ટુ કલરનું નામ આપી દેવાનું છે. કલરના સ્પેલિંગમાં અહીંયા COLOR એટલે કે અમેરિકન ઇંગ્લિશ મુજબ COLORનો ઉપયોગ થશે એઝ એ એટ્રીબ્યુટ તરીકે. એટ્રીબ્યુટ છે કોનું છે? ફોન્ટ ટેગનું છે. ઇક્વલ ટુ પછી કલરની વેલ્યુ આવશે અને સ્લેશ ફોન્ટથી એ ટેગ છે પૂરો થશે. એની વચ્ચે જે કાંઈ લખાણ છે એના ઉપર શું આવશે તો કે એનો કલર આવશે. ફોન્ટનો કલર બરાબર જે તે કલરની વેલ્યુ, જેમ કે પિંક, તો એ કલર જે છે એ આ શબ્દો લખાણ જે છે ટેક્સ્ટ છે એના ઉપર આવશે. કલર એટ્રીબ્યુટ વિલ ચેન્જ ધ કલર્સ ઓફ ફોન્ટ. સ્લેશ ફોન્ટથી એની ઇફેક્ટ અહીંયા કમ્પ્લીટ થઈ. H2 જે છે એ અહીંયા આપણે નીચે કમ્પ્લીટ કરેલું છે. અહીંયાથી આપણે આની સાઇઝ જે છે એ ફોન્ટની સાઇઝ અલગથી ઇન્ક્રીઝ કરેલી છે, એટલા માટે અહીંયા H2 કમ્પ્લીટ કરી દીધું છે. સપોઝ આપણે અહીંયાથી કટ કરી અને ફોન્ટ સાઇઝ 7ની ઉપર એને પેસ્ટ કરી દઈએ તો એનાથી શું ઇફેક્ટ આવશે તો કે H2 અહીંયાથી શરૂઆત થઈ છે, ત્યાર પછીની લાઈન છે આ કલર એટ્રીબ્યુટની લાઈન, નેક્સ્ટ લાઈન છે ફેસ એટ્રીબ્યુટવાળી લાઈન, અને ત્યાર પછી સ્લેશ H2, અને ત્યાર પછી ફોન્ટ સાઇઝ 7ની લાઈન છે. તો એને આપણે સ્ટડી કરીએ કે આ 2 લાઈન કલર એટ્રીબ્યુટ અને ફેસ એટ્રીબ્યુટ, અને ત્રીજી છે સાઇઝ એટ્રીબ્યુટ, એ સાઇઝ કરતાં ઉપરની કલર ને ફેસવાળી લાઈન કઈ રીતે અલગ આવે છે. અહીંયા ચેન્જીસ જે છે એને એપ્લાય કરવા માટે ફંક્શન કીમાંથી કીબોર્ડમાંથી F5નો ઉપયોગ છે કરવાનો છે. તો પહેલી 2 લાઈન જે છે H2ની સાઇઝ મુજબ છે, અને છેલ્લી લાઈન જે છે સાઇઝ રેન્જ લખેલી છે અહીંયાથી એ 7ની સાઇઝ જે 7ની સાઇઝની રેન્જ મુજબની લાર્જેસ્ટ ફોન્ટ જે છે એ ડિસ્પ્લે કરે છે. સાઇઝ એટ્રીબ્યુટ વિલ ઇન્ક્રીઝ અથવા ડિક્રીઝ કરશે. ઇન્ક્રીઝ એટલે વધારો કરશે, ડિક્રીઝ એટલે ઘટાડો કરશે. અને એની રેન્જ જે છે એ 1 થી 7ની વચ્ચે છે. 7 એટલે અહીંયા મેક્સિમમ સાઇઝ, અને 1 યા 2 યા 3 જે છે એ ડિસ્પ્લે કરશે સૌથી સ્મોલેસ્ટ સાઇઝ. જે આપણે હેડિંગ ટેગ્સનો ઉપયોગ કરીએ છીએ એની અંદર ઓપોઝિટ હોય છે. H1 યા H2 યા H3 સૌથી લાર્જેસ્ટથી લઈ અને અપ ટુ સ્મોલેસ્ટ એને ડિસ્પ્લે કરે છે. પણ અહીંયા સાઇઝની રેન્જ, ફોન્ટની સાઇઝની રેન્જની વાત કરીએ તો 1 યા 2 યા 3 શરૂઆતના બિગિનિંગની રેન્જ જે નંબર્સ છે એ સ્મોલેસ્ટ આવશે, અને અપ ટુ ટોપ લેવલ એટલે કે 7 યા 6 એ લાર્જેસ્ટ વેલ્યુ બતાવશે. 1-7 સુધી આપણે વેલ્યુ છે આપી શકીએ છીએ. 8, 9 યા 10 આપીએ તો એ 7ની 7થની સાઇઝ જે છે એના મુજબ જ સાઇઝ છે અહીંયા એડજસ્ટ થઈને દેખાશે આપણને. એમાં કોઈ સુધારો વધારો છે એ થશે નહીં. તો અહીંયા આપણે 3 એટ્રીબ્યુટનો ઉપયોગ કર્યો. ફોન્ટ કલર ઇઝ ઇક્વલ ટુ કલર વેલ્યુ, ફોન્ટ ફેસ ઇઝ ઇક્વલ ટુ ફોન્ટના સ્ટાઇલ યા તો ડિઝાઇન જે આપણે ક્યાંથી જોઈ શકીએ તો એના માટે ફોર્મેટમાં ફોન્ટ હોય છે, અને ફોન્ટની અંદર આપણે જોઈએ તો અહીંયા ફોન્ટનું લિસ્ટ છે, જેમ કે કેમ્બ્રિયા યા તો સેન્ચ્યુરી યા તો અલગ અલગ સેન્ચ્યુરી સ્કૂલ બુક વોટેવર, જે બાય ડિફોલ્ટ આપણને વિન્ડોઝની સાથે ઇન્સ્ટોલ થયેલા જોવા મળે છે, અવેલેબલ હોય છે આપણા દરેક એપ્લિકેશનમાં સાથે ફોન્ટના લિસ્ટમાં. તો એનું જે સ્પેસિફિક નામ છે, જેમ કે કોમિક સેન્સ MS જે રીતે લખેલું છે એ જ રીતે, જેમ કે કોમિકમાં C કેપિટલ, સેન્સમાં S કેપિટલ, MSમાં બંને કેપિટલ, સેમ ટુ સેમ એ જ પેટર્નમાં આપણે અહીંયા એને લખવો પડે છે એ ફોન્ટના સ્ટાઇલ યા નેમને. ત્યારબાદ સ્લેશ ફોન્ટથી ટેગ છે કમ્પ્લીટ થશે, અને ટેગ અને ટેગની વચ્ચે જે લખાણ છે એના ઉપર એની ઇફેક્ટ આવે. તો કુરિયર ન્યૂ ફોન્ટ જે છે એ જેવી પણ એની ડિઝાઇન હશે એવી ડિઝાઇન મુજબ જે બીજાથી અલગ દેખાય જ છે અહીંયા ફેસવાળી લાઈન જે છે એટ્રીબ્યુટવાળી, તો એ જે છે એના આઉટપુટમાં ફોન્ટની ડિઝાઇન એટલે કે ફોન્ટની સ્ટાઇલ, જેને ફોન્ટ ફેસ કહેવાય છે, તેને ડિસ્પ્લે કરશે. અને લાસ્ટ જે છે એ છે સાઇઝની રેન્જ 1 થી 7ની વચ્ચે આપણે આપી શકીએ. સાઇઝ એટ્રીબ્યુટ વિલ ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ ફોન્ટ.
નેક્સ્ટ ટાસ્ક જે છે આપણે પ્રેક્ટિકલ ટાસ્ક આજનો એ છે આસ્કી કોડ્સ. આસ્કી કોડનું ટેબલ જે છે એ અહીંયા આ ડોક્યુમેન્ટ ફાઇલમાં પણ આપેલું જ છે. આસ્કી કોડ્સમાં જનરલી આપણે ન્યુમેરિકલ કોડ જે છે એનો ઉપયોગ કરશું. આ કોડ અહીંયા નોટપેડમાં લખ્યા પછી આ ટાઈપના સિમ્બોલ જે છે, જે આઉટપુટ સિમ્બોલ છે અહીંયા, એટલે કે આપણને આવા સિમ્બોલ છે એ મળશે. જેમ કે અહીંયા આપણે લખીએ એન્ડ હેઝ 6060 અને છેલ્લે લાસ્ટમાં સેમી કોલનની નિશાની છે, જે કમ્પલસરી આપણે એડ કરવી જરૂરી છે. તો એનાથી લેસ ધેનની નિશાની, 62 થી ગ્રેટર ધેન, 38 છે એ એડ્રેસ એટલે કે એન્ડની નિશાની, કોપીરાઇટ સિમ્બોલ છે તો એ 169 છે. એ સિવાય અહીંયા જે લિસ્ટ કરેલા છે એ સિવાયના પણ ઘણા બધા સ્પેશિયલ સિમ્બોલ્સ જે છે આ ટાઈપના, જેને સ્પેશિયલ સિમ્બોલ્સ કહેવાય છે, એ અવેલેબલ હોય છે. HTMLમાં આપણે એને યુઝ કરી શકીએ કે જેના સ્પેસિફિક આસ્કી કોડ્સ જે છે, આસ્કી વેલ્યુ છે એ પણ હોય જ છે. તો આ પ્રોગ્રામ જે છે આપણે એને સ્ટડી કરીએ તો એની અંદર રેગ્યુલર આપણે પ્રોગ્રામ બનાવીએ છીએ એ રીતે. સૌથી પહેલાં કોમેન્ટ લાઇનમાં આપણે પ્રોગ્રામનું નામ આપ્યું છે, યુઝ ઓફ આસ્કી કોડ્સ. ટાઇટલ અને સ્લેશ ટાઇટલમાં પણ એક હેડિંગ આપેલું છે જે આપણા કોમેન્ટ લાઇનની જ સેમ ટુ સેમ છે હોઈ શકે. એમાં કોઈ એવું સ્પેસિફિક કન્ડિશન યા રૂલ નથી કે ટાઇટલની વચ્ચે લખેલું નામ અને કોમેન્ટ લાઇનમાં લખેલું બે અલગ હોવું જોઈએ. યા તો સેમ ટુ સેમ છે એ રાખી ન શકાય યા વોટેવર, એ બંને આપણે સેમ રાખી શકીએ યા તો અલગ પણ રાખી શકીએ છીએ. બોડી બીજી કલર બરાબર કલરની વેલ્યુ છે. યુઝ ઓફ આસ્કી કોડ્સ H1 અને નીચે H1 કમ્પ્લીટ કરેલું છે, એટલે H1 અને સ્લેશ H1 ની વચ્ચે જ, જેમ કે આપણે આને અહીંયા રીતે આ પણ રાખી શકીએ છીએ. તો એની વચ્ચે આ હેડિંગ છે, હેડિંગની સાઇઝ સૌથી મોટી આવશે, સૌથી લાર્જેસ્ટ. ત્યારબાદ આ લાઇન પછી BR એટલે જે કોડ આવે એ ન્યૂ લાઇનથી આવે અને દરેક લાઇનની છેડે અંતમાં BR કરેલું છે, જેથી કરીને અધરવાઇઝ શું થશે કે દરેક કોડ છે એ એકની બાજુમાં એક પાસે એક જ લાઇનમાં હોરિઝોન્ટલ આડું જે છે, જેમ કે આ લાઇન છે એ રીતે ડિસ્પ્લે થઈ જશે. તો એ રીતે આપણે ડિસ્પ્લે નથી કરાવવું, બાય ડિફોલ્ટ એ પાસે જ ડિસ્પ્લે થશે બાજુમાં. તો એની બદલે આપણે અહીંયાથી આ રીતે અલગ અલગ લાઇનમાં, સેપરેટ લાઇનમાં એક એક કોડને ડિસ્પ્લે કરાવ્યો છે. 1/2 જે છે એ ફર્સ્ટ કોડ છે. એ ફર્સ્ટ કોડ માટે અહીંયા કોડ આપણે આપેલો છે 189. આપણે અહીંયાથી આ કોડ જે છે એને નીચે લઈ લઈએ, Ctrl X એટલે કટ, ડિલીટ આપીને આ લાઈન ઉપર લઈ લઈએ. 169 188 Ctrl V થી પેસ્ટ થશે. 188 ના પછી આપણે લઈ લઈએ જેથી કરીને સિરીઝ જે છે એ થઈ જાય. 174 જે છે એને આપણે કટ કરી અને ઉપર લઈ લઈએ છીએ. 69 પછી 74 સિરીઝ જેવું એરેન્જ કરી નાખીએ. અને H1 બોડી HTML એ આપણે આ રીતના એક લાઇનમાં પણ રાખી શકીએ છીએ. અહીંયાથી આપણે આને સેવ કરીએ. 60 62 38 જે છે એને ફર્સ્ટ લઈ લઈએ, તો એ જે છે ન્યુમેરિકલ સિરીઝ મુજબ આપણા કોડ છે બધા ગોઠવાઈ જાય. તો અહીંયાથી હવે 38 60 62 169 74 88 89 અને 90 ફાઇલમાંથી સેવ. અહીંયાથી વેબ બ્રાઉઝર અને અહીંયા આવીને સુધારો એપ્લાય કરવા માટે ડાયરેક્ટ સુધારો જે છે એ દેખાશે નહીં. F5 અહીંયા આવીને ફંક્શન કી કીબોર્ડમાંથી F5 પ્રેસ કરો અને ડિસ્પ્લે છે એ બની જશે. તો સૌથી પહેલાં એડ્રેસની નિશાની, ત્યારબાદ લેસ અને ગ્રેટર ધેન, ત્યારબાદ કોપીરાઇટ અને રજિસ્ટર્ડ ટ્રેડમાર્ક અને એના પછી મેથેમેટિકલ ગણિતના જે આપણે સિમ્બોલ્સ જોઈએ છીએ, યુઝ કરીએ છીએ એ ડિસ્પ્લે થાય છે. આ કોડિંગ જે છે એ કોડિંગ એટલે કે HTMLના અને નોટપેડમાં લખવામાં આવેલા આવા કોડિંગ જે છે એ જ મેઇન વસ્તુ છે અને એ જ જે છે એ આપણે શીખવું સમજવું જરૂરી છે, કેમ કે એમાં આપણે દરેક નવા ટેગ, દરેક નવા કોડ્સનો ઉપયોગ છે કરીએ છીએ અને એના થ્રુ આ આઉટપુટ છે એ જનરેટ થાય છે. કેમ કે આઉટપુટમાં આપણે કોઈ ચેન્જ છે કરી શકતા નથી. ચેન્જીસ જે કાંઈ કરવાનું થાય છે એ આ બધા કોડિંગ જે છે એની અંદર આપણે આસાનીથી કરી શકીએ છીએ, જેનું આઉટપુટ આપણને વેબ બ્રાઉઝરમાં મળશે. તો આ ત્રણ જે છે કોડિંગ, ત્રણ પ્રોગ્રામ આપણે કમ્પ્લીટ કર્યા. લાસ્ટ જે પ્રોગ્રામ છે આપણો એ મોસ્ટ IMP છે. અહીંયાથી આપણે આ જે છે એટલું કોપી કરી લઈએ, જેમ કે બેઝિક ફોર્મેટ હોય છે, જરૂરી હોય છે. H1 સુધી લઈ લઈએ. Ctrl C કોપી માટે, ફાઇલમાંથી ન્યૂ અને Ctrl V પેસ્ટ
અને ઉપર અહીંયા હેડિંગ આપણે આપી દઈએ છીએ હોમ પેજ. નીચે ટાઇટલ જે છે એમાં પણ આપણે એ જ સેમ શબ્દ સેમ ટર્મ જે છે આપણો હોમ પેજ એ આપી દઈએ. આપણે હોમ પેજ બનાવીએ છીએ જે આપણું વેબસાઇટનું પહેલું પેજ હોય. લાઇટ ગ્રે કલર ઓકે છે. અહીંયાથી આપણે આપી દઈએ ડેશ ડેશ કરીને કોઈ પણ જાતની કોઈ પણ ટાઈપની આપણી ડિઝાઇન છે એ આપી શકીએ. અને એને અલાઇનમેન્ટ આપી દઈએ ALIGN = સેન્ટર. જે કાંઈ લખાણ છે એ સેન્ટરમાં આવે. અહીંયા જે છે આપણે આપીએ છીએ કે માય હોમ પેજ 3 ડોટ્સ 3 ડેશ આપી દઈએ. અને હેડિંગ છે એની સાઇઝ વધારે મોટી સાઇઝ રાખવી છે તો હેડિંગ છે આપણે આપી દીધું અને એને H1 માં આપણે સેટ કરી દીધું. હવે આપણે સેટ કરીએ H2 ની સાઇઝ અને એમાં અલાઇનમેન્ટ લેફ્ટ રાખીએ છીએ તો એની વચ્ચે આપણે લિંક બનાવશું. અહીંયાથી H2 લિંક બનાવવા માટે સૌથી પહેલાં એટલે કે એન્કર ટેગ જે છે એને એન્કર ટેગ છે કે પાસે એન્કર એટલે કે લિંક કરવું. એનું એક મેઇન એટ્રીબ્યુટ છે href = અહીંયા એની સાથે આવશે કોઈ પણ ડોક્યુમેન્ટ ફાઇલ યા તો ટેક્સ્ટ ફાઇલ યા તો JPG એટલે કે ફોટો ફાઇલ એટસેટ્રા વગેરેનો પાથ. અને અહીંયા આપણે લખશું સૌથી પહેલું જે પ્રોગ્રામ આજે આપણે બનાવ્યો હોય તો લોજિકલ ટેગ્સ. તો અહીંયા આપણે ઇન્સ્ટ્રક્શન લખીએ યુઝર માટે કે ક્લિક ટુ ઓપન ક્લિક કરો ઓપન કરવા માટે શું ક્લિક ટુ ઓપન લોજિકલ ટેગ્સ પ્રો અથવા પ્રોગ્રામ સોલ્ટમાં. અને અહીંયાથી આવશે /a એટલે કે એન્કર ટેગ અહીંયા પૂરો થયો. એન્કર ટેગની ઇફેક્ટ અહીંયા કમ્પ્લીટ થઈ. એક લિંક માટે અહીંયાથી આ લાઇનને કોપી કરી પેસ્ટ કરીએ છીએ ફરીથી પેસ્ટ કરીએ છીએ અને ટોટલ આપણી પાસે અહીંયા આજે આપણે કમ્પ્લીટ કર્યા છે લોજિકલ ટેગ ફોન્ટ ASCII 3 જે છે એ લિંક કરવાના થાય છે. તો અહીંયા આપણે ક્લિક ટુ ઓપન સેકન્ડ આવશે લોજિકલ ટેગ્સ નહીં પણ ફોન્ટ ટેગ્સ ફોન્ટ ટેગ પ્રો. ફોન્ટ તો એક જ ટેગ છે એના 3 એટ્રીબ્યુટ છે એટલે ફોન્ટ ટેગ આવશે. ત્યારબાદ જે નેક્સ્ટ પ્રોગ્રામ આજે આપણે જોયેલો છે એ છે ASCII કોડ્સ. તો ASCII કોડ્સ જે છે ક્લિક ટુ ઓપન ASCII કોડ્સ પ્રો. આ 3 લે છે આપણે લિંક બનાવીએ છીએ. ત્રણેયમાં ઇન્સ્ટ્રક્શન એટલે કે લિંકનું ઉપરનું લખાણ છે આપણે આપી દીધું. યુઝરને આ લાઇન આ લખાણ દેખાશે જેના ઉપર એ ક્લિક કરશે અને ક્લિક કર્યા પછી અહીંયા લોજિકલ ટેગ ઉપર ક્લિક કર્યા પછી આ શબ્દ ઉપર લોજિકલ ટેગનું આઉટપુટ છે એ દેખાશે. ફોન્ટ ટેગની લાઇન ઉપર ક્લિક કર્યા પછી ફોન્ટ ટેગનું આઉટપુટ દેખાશે. ASCII કોડવાળી આ લાઇન જે છે જેના ઉપર યુઝર ક્લિક કરશે તો ASCII કોડનો પ્રોગ્રામનું આઉટપુટ દેખાશે. હવે આઉટપુટ છે જોવા માટે પહેલાં તો આને સેવ કરી લઈએ પછી આઉટપુટની જે પ્રોસિજર છે એ આપણે કરીએ કઈ રીતે શું કરવાનું છે. અને આપણે અત્યારે ડેસ્કટોપમાં સેવ કરી લઈએ અને નામ આપીએ છીએ homepage.html. homepage02 આપી દઈએ ચેપ્ટર 2 છે એટલા માટે homepage02.html ડેસ્કટોપમાં આને સેવ કર્યું. હવે અહીંયાથી આપણે ચેક કરવાનું છે કે આપણા પ્રોગ્રામ જે છે એ ક્યાં આપણે સેવ કરેલા હતા. જેમ કે અહીંયાથી ફોન્ટનો પ્રોગ્રામ જે છે લોજિકલ ટેગ અને નેક્સ્ટ જે હતો એ હતો ASCII કોડ્સ ASCII કોડ ફોન્ટ અને લોજિકલ ટેગ્સ. તો ASCII કોડ જે છે એ આ છે એનું ઇન્સ્ટ્રક્શન એટલે કે સોરી એની પ્રોપર્ટીઝ જે છે આપણે જોવી પડશે. પ્રોપર્ટીઝ મીન્સ કે અહીંયાથી રાઇટ ક્લિક અને લાસ્ટમાં જે આ મેનુ આવે છે ત્યાંથી એકચ્યુઅલ લોકેશન આખું આપણને મળશે. લોકેશન એટલે કે આ પ્રોગ્રામ અત્યારે ક્યાં સેવ થઈ અને પડેલો છે. જો લોકેશન છે એ લાંબુ થતું હોય તો એને આપણે કોપી કરી અને અન્ય સ્થાને જે છે એ લઈ જઈ શકીએ. આને આપણે અહીંયાથી ટેમ્પરરી સેવ કરી અને ક્લોઝ કરી દઈએ અને હોમ પેજ જે છે એને આપણે સેવ કરેલું જ છે. અહીંયાથી ASCII કોડ
લોજિકલ અને ફોન્ટ આ જે છે એ ત્રણેયને આપણે ટેમ્પરરી કોપી કરી અને ડી ડ્રાઈવમાં અહીંયા બહારની સાઈડ એટલે કે ફોલ્ડર સબ ફોલ્ડર યા એની અંદરના સબ ફોલ્ડર્સમાં નહીં પણ એકચ્યુઅલ લોકેશન જે છે ડી ડ્રાઈવ સીધું જ જે છે અહીંયા આપણે સેવ કરી દઈએ છીએ. અને આપણું હોમ પેજ જે છે ડેસ્કટોપમાં છે, તો એ ડેસ્કટોપ જે છે ત્યાં જેમ અત્યારે હોમ પેજ 02 દેખાય છે એને આપણે ઓપન કરીએ, એટલે કે કોડિંગ આપણે લેવું છે તો એના પર રાઈટ ક્લિક કરી અને ઓપન વિથમાંથી નોટપેડ છે લઈએ. બરાબર, ઓપન છે એ ક્લિક કરીએ તો વેબ બ્રાઉઝર ખુલે છે અને ઓપન વિથ નીચે આપેલું છે. રાઈટ ક્લિકમાંથી મળશે, નોટપેડમાંથી ક્લિક કરતાં નોટપેડ છે કોડિંગ મળશે. અહીંયા આપણે પાથ જે છે એની વાત કરતા હતા, પાથ કઈ રીતના લેવાનો, તો આ ફોન્ટ ટેગ જે છે સૌથી પહેલાં ફોન્ટ, અને અહીંયા આપણે ચેક કરીએ તો સૌથી પહેલાં લોજિકલ ટેગ અને ફોન્ટ છે. આપણે લોજિકલ ટેગનો પાથ લઈએ, તેના માટે શું કરવાનું, લોજિકલ ટેગનો પ્રોગ્રામ જે આપણે સેવ કરેલો છે એના પર રાઈટ ક્લિક, પ્રોપર્ટીઝમાં જવાનું, D:// પહેલાં આપણે સિલેક્ટ કરીએ અને કોપી કરીએ એટલે Ctrl+C પ્રેસ કરીએ. કોડિંગમાં અહીંયા આવી અને પાથ શબ્દ લખેલો છે એના ઉપર એને પેસ્ટ કરીએ. અહીંયા એક સ્લેશ જે છે એ મળે જ છે આપણને, તો ફરીથી આ રીતે આમ સ્લેશ એડ કરવાની જરૂર નથી. ત્યારબાદ એનું અહીંયા ઉપર નામ આપેલું છે, જે સૌથી પહેલાં લોકેશન આપણે કોપી કર્યું. હવે એનું નામ છે લોજિકલ ટેગ્સ. Ctrl+C આપો. તમને એક જે છે એ પેટર્ન યા એક સ્ટેપ છે એ કરીને સમજાવી દઉં છું. બાકીના સ્ટેપ જે છે આપણે સેલ્ફ ડેવલપ કરી શકીએ છીએ, ડિઝાઇન કરી શકીએ છીએ. તો લોજિકલ ટેગનું નામ છે કોપી કરેલું છે અને D:// ના પછી અને સ્લેશના તરત પછી પેસ્ટ કરવાનું છે. અને એ ફાઇલ જે છે એનું એક્સટેન્શન આપણે આપીએ છીએ HTML, એટલે કે આપણે જ્યારે આપણે સેવ કરેલી હતી નોટપેડની અંદર આ ફાઇલને HTMLનો પ્રોગ્રામ છે આપણે સેવ કરીએ છીએ ત્યારે એક્સટેન્શન .html કમ્પલસરી આપીએ છીએ. ડી ડ્રાઈવમાં લોજિકલ ટેગ્સ.html ની ફાઇલ પડેલી છે અને હવે આપણે ટેસ્ટ કરીએ અને સેવ કરીને. હોમ પેજ જે છે એ ડેસ્કટોપમાં છે, તો અહીંયાથી આપણે ડાયરેક્ટ ડબલ ક્લિક કરીને ઓપન કરી શકીએ છીએ. અહીંયા આપણે BRનો ઉપયોગ નથી કર્યો, એટલે ત્રણ જે શબ્દો હતા, ત્રણ લિંકના નામ જે હતા, ક્લિક ટુ ઓપન લોજિકલ ટેગ્સ, ક્લિક ટુ ઓપન ફોન્ટ અને ક્લિક ટુ ઓપન ASCII, એ બધું એક જ લાઇનમાં આવ્યું. તો એના માટે આપણે શું કરવાનું છે કે દરેક લાઇનના છેડે BR બનાવવાનું છે, BRનો યુઝ કરવાનો છે. એકવાર BR ટાઈપ કરવાનું એટલે કે બ્રેક રો અને બ્રેક રો, લાસ્ટ જે છે એ એના પછીની કોઈ શબ્દો કે લાઈન છે નહીં, એટલે અહીંયા લખવાની જરૂરિયાત નહીં રહે. અહીંથી આવી અને આપણે F5 આપવાનું છે. ક્લિક ટુ ઓપન લોજિકલ ટેગ્સ પ્રો, એ ટેગનો આપણે ઉપયોગ કરેલો જ છે, એટલે બધા જે શબ્દો, બધી લિંક્સ જે છે બ્લુ થયેલી છે. અને ફર્સ્ટ ઉપર આપણે આઉટપુટ જે છે એટલે કે પાથ જે છે એને લિંક કરેલો છે આ રીતે. D:// માંથી લોજિકલ ટેગ્સ.html નો પ્રોગ્રામ છે એ href ટેગ એટ્રીબ્યુટ સાથે લિંક થયેલો છે. href એટલે હાઇપર લિંક રેફરન્સ, એટલે કે હાઇપર લિંકનું એડ્રેસ જે આ છે એ શું થશે તો કે આના ઉપર ક્લિક કર્યા પછી આ એડ્રેસ છે એ ખુલશે, એટલે કે આ પ્રોગ્રામ છે એ ઓપન થશે. આપણે ક્લિક કરીએ એટલે એ પ્રોગ્રામ જે છે ઓપન થાય છે, પણ આઉટપુટ જે છે એનું ડિસ્પ્લે થતું નથી. જનરલી આપણે અહીંયાથી ફોટો જે છે એ પણ સેટ કરી શકીએ છીએ, યા તો .txt ફાઇલ જે છે એ પણ આપણે સેટ કરી શકીએ છીએ. કોડિંગ જે છે એનું આપણે ફરીથી જોઈએ તો 05 લોજિકલ ટેગ્સ જે છે એનું એક્સટેન્શન ફરીથી આપણે ચેક કરીએ તો એ જે છે એક્સટેન્શન છે HTML ડોક્યુમેન્ટ છે અને એનું HTM એક્સટેન્શન છે એ લાગુ પડે છે અહીંયા. તો HTM કરીને આપણે ટ્રાય કરીએ. D:// માં જ છે એ href એ ટેગ અહીંયા કમ્પ્લીટ થાય છે. એકવાર આને સેવ કરી લઈએ છીએ. નેક્સ્ટ ટાઈમ આપણે અહીંયા ફોટો યા ઇમેજ જે છે એને ઓપન કરીને ચેક કરશું. વેબ બ્રાઉઝરમાં આવી અને અહીંયાથી F5
રિફ્રેશ છે કરવાનું છે અને ક્લિક કર્યા પછી એનું આઉટપુટ છે દેખાશે. એકચ્યુઅલમાં એક્સટેન્શન જે છે .htm હતું, તો માઇનોર એવા ફેરફાર ચેન્જીસથી પણ, જેમ કે HTML આપણે કરી નાખ્યું હતું, તો એક્સટેન્શન હંમેશા મોટાભાગે બાય ડિફોલ્ટ 3 કેરેક્ટરનું સિસ્ટમ જે છે એ લેતું હોય છે. તો HTM કરવાથી આઉટપુટ જે છે આપણું વેબ પેજ છે એ ઓપન થાય છે. અહીંયાથી બેક થશે, ક્લિક કરવાથી એ પેજ છે એ ખુલી જશે અને ફરીથી બેક થશે, જે એકચ્યુઅલ વેબસાઇટ વેબ પેજમાં રીતના લિંક થયેલી હોય. બાકીના જે પ્રોગ્રામ્સ જે છે એ પણ સેમ ટુ સેમ એ જ રીતે લિંક થશે. તો એના માટે પણ શું કરવાનું છે કે ફોન્ટ છે, તો ફોન્ટનો પ્રોગ્રામ જ્યાં પણ સેવ કરેલો છે એના પર જઈ રાઇટ ક્લિક, પ્રોપર્ટીઝમાં જઈ લોકેશન કોપી કરવાનું, પેસ્ટ કરવાનું, અહીંયા પાથ લખેલું હોય ત્યાં ઉપરનું નામ છે એ કોપી કરવાનું, પેસ્ટ કરવાનું, D:/ પછી અને HTM ખાસ આપવાનું અને ક્લિક કરવાથી જે રીતના આ લોજિકલ ટેગનો પ્રોગ્રામ છે એ ખુલે છે, એ રીતના ફોન્ટનો પ્રોગ્રામ અને ASCII કોડનો પ્રોગ્રામ પણ ખુલી જશે. તો આ જે છે એ મેઇન ટાસ્ક હતું કે કઈ રીતે આપણે પ્રોગ્રામને લિંક છે કરી શકીએ, અને એ તમામ લિંક્સ જે છે આપણે જે પેજ ઉપર બનાવીએ એને આપણું હોમ પેજ કહેવાય, જેની અંદર આપણે અત્યારે હેક્સાડેસિમલ કોડ્સ ફોર કલર્સ માટેના હેક્સા કોડ એ પણ જોયેલા, અને ASCII કોડનો પ્રોગ્રામ જે છે એ પણ આજના ટાસ્કમાં આપણે જોયું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર 3ના ઇમેજના સંબંધિત ટેગ અને એના એટ્રીબ્યુટ જોશું. થેન્ક યુ.